આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયની ઊંડી તપાસ કરવાના છીએ જે એમ કહી શકાય કે ચૂપચાપ આપણા સ્વાસ્થ્યને અસર કરી રહ્યો છે. એક મુખ હત્યારા જેવો ખરું ને? હા, બરાબર, એ જ શબ્દ. જેના કોઈ ખાસ લક્ષણો નથી પણ નુકસાન ગંભીર કરી શકે છે. આપણે વાત કરી રહ્યા છીએ ડિસલિપિડેમિયાની. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. ના, બિલકુલ નહીં. સરળ ભાષામાં કહીએ તો આ આપણા લોહીમાં જે ચરબી હોય છે ને, એટલે કે કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ, એના અસંતુલનની વાર્તા છે. અને આ વાર્તામાં એમ સમજો કે એક હીરો છે જેને આપણે સારું કોલેસ્ટ્રોલ કહીએ છીએ. અને કેટલાક વિલન પણ છે. હા, જેમ કે ખરાબ કોલેસ્ટ્રોલ. તો આજની ચર્ચાનો હેતુ આ બધા પાત્રોને બરાબર ઓળખવાનો છે અને આ વાર્તાનો અંત સારો કેવી રીતે લાવવો એ સમજવાનો છે. બિલકુલ. આપણી પાસે કેટલાક તબીબી સંશોધન પત્રો અને માર્ગદર્શિકાઓ છે જેમાંથી આપણે મુદ્દા ઉતારમીશું. તો ચાલો આ તપાસ શરૂ કરીએ. મારો પહેલો સવાલ એ છે કે આ ડિસલિપિડેમિયા ફક્ત હાઈ કોલેસ્ટ્રોલ હોવા કરતાં કંઈક વધુ છે, બરાબર ને? મુખ્ય બાબતોનું અસંતુલન હોઈ શકે. પહેલું, એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવું. બીજું, એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી જવું. અને ત્રીજું, ટ્રાઇગ્લિસરાઇડ્સ જે લોહીમાં રહેલી બીજી ચરબી છે એનું સ્તર વધી જવું. ઓકે, એટલે આમાંથી કોઈ પણ એક હોય તો પણ એને ડિસલિપિડેમિયા કહેવાય. હા, કોઈક 1, 2 અથવા 3 સ્થિતિ એકસાથે હોઈ શકે. અને સૌથી ડરાવણી વાત તો એ છે કે જ્યાં સુધી તમે લેબમાં જઈને લોહીનો રિપોર્ટ ન કરાવો ત્યાં સુધી ખબર પણ ન પડે કે શરીરમાં આવું કંઈક ચાલી રહ્યું છે. તમે સાચો શબ્દ વાપર્યો, ડનામણી. કારણ કે એના કોઈ સ્પષ્ટ લક્ષણો નથી હોતા. જ્યાં સુધી કોઈ ગંભીર સમસ્યા ન થાય, જેમ કે હાર્ટ એટેક કે સ્ટ્રોક. ત્યાં સુધી વ્યક્તિને લાગે કે બધું બરાબર છે. બિલકુલ. એટલે જ નિયમિત ચેકઅપ અને લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ આટલા મહત્વના છે. આ અસંતુલનનું સૌથી મોટું જોખમ છે એથરોસ્ક્લેરોસિસ. સાદી ભાષામાં કહીએ તો ધમનીઓનું કઠણ થઈ જવું. આ પ્રક્રિયા બરાબર કેવી રીતે થાય છે? એ રાતોરાત તો નથી થતી, ખરું ને? ના, બિલકુલ નહીં. એથરોસ્ક્લેરોસિસ તો એમ સમજો કે દાયકાઓ સુધી ચાલતી એક ધીમી પ્રક્રિયા છે. દાયકાઓ? હા, કલ્પના કરો કે આપણી ધમનીઓ એક હાઈવે છે. જ્યારે એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલના વાહનો વધુ પડતા થઈ જાય ત્યારે તેમાંથી કેટલાક હાઈવેની દિવાલ સાથે ટકરાઈને ત્યાં ફસાઈ જાય છે. બસ અહીંથી જ સમસ્યા શરૂ થાય છે. ઓકે, એટલે કે ટ્રાફિક જેમ જેવી પરિસ્થિતિ. બરાબર. અને હવે અહીં સૌથી રસપ્રદ ભાગ આવે છે. આપણું શરીર આ ફસાયેલા એલડીએલને એક બાહ્ય દુશ્મન તરીકે જુએ છે. એટલે આપણું રોગ પ્રતિકારક તંત્ર, જે આપણું રક્ષણ કરવા માટે છે, એ પોતાના સૈનિકો ત્યાં મોકલે છે. એક મિનિટ, આ તો વિચિત્ર વાત છે. શરીર પોતાની જ રક્ષા કરવા માટે જે સૈનિકો મોકલે એ જ સૈનિકો સમસ્યાને વધુ ગંભીર બનાવે. હા, આ જ એથેરોસ્ક્લેરોસિસનું મૂળભૂત વિરોધાભાસ છે. આ સૈનિકો એટલે કે મેક્રોફેજ ત્યાં પહોંચીને પેલા ફસાયેલા એલડીએલને ખાવાનું શરૂ કરી દે છે. અચ્છા. અને એ એટલા બધા એલડીએલ ખાઈ જાય છે કે તે પોતે જાડા અને ફૂલેલા થઈ જાય છે. વૈજ્ઞાનિકો તેને ફોમ સેલ્સ કહે છે, કારણ કે તે સાબુના ફીણ જેવા દેખાય છે. વાહ, શું નામ છે! કોલેસ્ટ્રોલથી ભરેલા ફુગ્ગા જેવા કોષો. બરાબર. અને સમય જતાં આ ફોમ સેલ્સ અને અન્ય પદાર્થો ભેગા મળીને ધમનીની દિવાલ પર જમા થાય છે, જેને આપણે પ્લેક કહીએ છીએ. અને આ પ્લેક જ હાઈવેને સાંકડો કરે છે. હા, એ હાઈવેને સાંકડો અને કઠણ બનાવે છે. આના કારણે હૃદય જેવા અંગોને લોહીનો પુરવઠો ઘટી જાય છે, જે છાતીમાં દુખાવો અને આખરે હાર્ટ એટેક કે સ્ટ્રોકનું કારણ બને છે. આખી પ્રક્રિયા સમજ્યા પછી હવે મૂળ સવાલ પર આવીએ. આ બધું શરૂ જ શા માટે થાય છે? શું આ બધું આપણા ખાવા પીવાની આદતોને કારણે છે કે પછી આપણા જનીનોમાં જ કંઈક ગડબડ છે? આ પ્રશ્નનો જવાબ બંને છે. ડોક્ટરો તેને 2 મુખ્ય ભાગમાં વહેંચે છે: પ્રાથમિક અને ગૌણ. પ્રાથમિક એટલે? પ્રાથમિક એટલે કે જે આનુવંશિક કારણોસર થાય છે. મતલબ કે સમસ્યા તમારા જનીનોમાં છે. એનું સૌથી જાણીતું ઉદાહરણ છે ફેમિલિયલ હાઇપરકોલેસ્ટેરોલેમિયા, ટૂંકમાં એફએચ. આ નામ તો બહુ જ જટિલ લાગે છે. સામાન્ય વ્યક્તિ માટે એનો અર્થ શું થાય? એનો અર્થ ખૂબ જ ગંભીર છે. કલ્પના કરો કે કોઈ 20 વર્ષના યુવાનના શરીરમાં 60 વર્ષના વ્યક્તિ જેટલું કોલેસ્ટ્રોલ જન્મથી જ હોય. શું વાત કરો છો? હા, એફએચમાં આવું જ થાય છે. આ એક આનુવંશિક ખામી છે.
જેના કારણે શરીર લોહીમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બરાબર સાફ કરી શકતું નથી. અને આ સ્થિતિ દર 250 લોકોમાંથી લગભગ એક વ્યક્તિમાં જોવા મળે છે. આ તો ઘણું સામાન્ય કહેવાય. અને બીજો પ્રકાર ગૌણ ડિસ્લિપિડેમિયા? હા, ગૌણ ડિસ્લિપિડેમિયા આપણી જીવનશૈલીને કારણે થાય છે. આમાં આપણો આહાર મુખ્ય ભૂમિકા ભજવે છે. જેમ કે સંતૃપ્ત ચરબી એટલે કે લાલ માંસ, માખણ, ઘી અને ખાસ કરીને ટ્રાન્સ ફેટ જે બેકરીની વસ્તુઓ અને તળેના નાસ્તામાં હોય છે એ સીધા જ એલડીએલ વધારે છે. અને આ સિવાય સ્થૂળતા, ખાસ કરીને પેટની આસપાસની ચરબી, કસરતનો અભાવ, વધુ પડતું દારૂનું સેવન અને ધૂમ્રપાન આ બધા મુખ્ય ગુનેગારો છે. અને મેં સાંભળ્યું છે કે ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ આને વધારી શકે છે. ચોક્કસ. ડાયાબિટીઝ, હાઇપોથાઇરોઇડિઝમ, કિડનીના રોગો આ બધી પરિસ્થિતિઓ પણ લિપિડ પ્રોફાઇલને બગાડી શકે છે. અને હા, કેટલાક પરિબળો એવા પણ છે જે આપણા નિયંત્રણમાં નથી. જેમ કે ઉંમર? હા, વધતી ઉંમર, લિંગ જેમ કે મેનોપોઝ પછી સ્ત્રીઓમાં જોખમ વધે છે. અને પારિવારિક ઇતિહાસ. ઠીક છે. તો આપણે સમસ્યા અને તેના કારણો સમજ્યા. હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ, તેનું સમાધાન. સારવારની શરૂઆત ક્યાંથી થાય? શું ડૉક્ટર સીધી દવાઓ લખી આપે છે? ના, ક્યારેય નહીં. સારવારનો પાયો હંમેશા જીવનશૈલીમાં ફેરફાર જ હોય છે. દવાઓ પહેલા? હા, દવાઓ પહેલા આહાર અને વ્યાયામ પર ભાર મૂકવામાં આવે છે. સૌથી અસરકારક છે વજન ઘટાડવું. સંશોધન કહે છે કે માત્ર 5થી 10% વજન ઘટાડવાથી પણ ટ્રાઇગ્લિસરાઇડ્સમાં 20% જેટલો મોટો ઘટાડો થઈ શકે છે. અને કસરતનું શું? શું જીમમાં જવું જરૂરી છે? બિલકુલ નહીં. માર્ગદર્શિકાઓ કહે છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટની મધ્યમ તીવ્રતાની કસરત પૂરતી છે. એટલે કે રોજના લગભગ 20-25 મિનિટ? હા, ઝડપી ચાલવું, સાયકલિંગ, તરવું. મુખ્ય વાત નિયમિતતા છે. હવે આહારની વાત કરીએ. અહીં ઘણી ગૂંચવણ હોય છે. મેં સાંભળ્યું છે કે એલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડવાનો અભિગમ અલગ-અલગ હોય છે. તમે એકદમ સાચો મુદ્દો ઉઠાવ્યો છે. અને આ સમજવું ખૂબ જ જરૂરી છે. તો શું તફાવત છે? જો તમારો મુખ્ય દુશ્મન એલડીએલ કોલેસ્ટ્રોલ હોય તો તમારે ચરબીની ગુણવત્તા પર ધ્યાન આપવાનું છે. ગુણવત્તા પર? એટલે કે સંતૃપ્ત અને ટ્રાન્સ ફેટ જે ખરાબ ચરબી છે એને બદલે અસંતૃપ્ત ચરબી એટલે કે સારી ચરબી લેવી. મતલબ કે લાલ માંસ ઓછું કરવું અને ઓલિવ તેલ, બદામ, અખરોટ, માછલી જેવી વસ્તુઓ વધુ ખાવી. ઓકે, તો એલડીએલ માટે ચરબી પર ફોકસ કરવાનું છે. તો પછી ટ્રાઇગ્લિસરાઇડ્સનું ગણિત શું છે? ટ્રાઇગ્લિસરાઇડ્સની વાર્તા એ ચરબી કરતાં કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડ સાથે વધુ જોડાયેલી છે. અચ્છા. હા, જો ટ્રાઇગ્લિસરાઇડ્સ ઊંચા હોય તો તમારે શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સ જેમ કે સફેદ બ્રેડ, મેંદો, પાસ્તા અને ખાસ કરીને ખાંડવાળા પીણા અને મીઠાઈઓ પર કાપ મૂકવો પડે છે. અને જો કોઈના ટ્રાઇગ્લિસરાઇડ્સ ખૂબ જ ઊંચા હોય, જેમ કે 500થી પણ વધુ? એ એક ગંભીર પરિસ્થિતિ છે. એમાં સ્વાદુપિંડમાં સોજો એટલે કે અક્યુટ પેન્ક્રિએટાઇટિસ આવવાનું જીવલેણ જોખમ હોય છે. ઓહ. તેને રોકવા માટે ખૂબ જ ઓછી ચરબીવાળો આહાર લેવો પડે છે, જેમાં કુલ કેલરીના માત્ર 10થી 15% જ ચરબીમાંથી આવે. આ એકદમ અલગ અભિગમ છે. સ્પષ્ટ થયું. પણ ચાલો વાસ્તવિક બનીએ. મોટાભાગના લોકો માટે જીવનશૈલીમાં આટલા મોટા ફેરફાર કરવા અને ટકાવી રાખવા મુશ્કેલ હોય છે. જો આ ફેરફારો પૂરતા ન હોય તો? આ એક વ્યવહારુ પ્રશ્ન છે. જ્યારે જીવનશૈલીના ફેરફારો છતાં લક્ષ્યો પ્રાપ્ત ન થાય અથવા જોખમ ખૂબ ઊંચું હોય તો દવાઓ અનિવાર્ય બની જાય છે. અને એમાં સૌથી પહેલી પસંદગી સ્ટેટિન્સ હોય છે, બરાબર? હા, સ્ટેટિન્સ પ્રથમ લાઇન સારવાર છે. તે સીધી યકૃતમાં જઈને કોલેસ્ટ્રોલ બનાવવાની ફેક્ટરીને ધીમી પાડી દે છે. ઉચ્ચ શક્તિવાળા સ્ટેટિન્સ એલડીએલને 50% કે તેથી પણ વધુ ઘટાડી શકે છે. પણ આપણે સ્ટેટિન્સની આડઅસરો વિશે ઘણું સાંભળીએ છીએ, ખાસ કરીને સ્નાયુઓમાં દુખાવો. જો કોઈ સ્ટેટિન ન લઈ શકે તો? એ વાત સાચી છે કે કેટલાક લોકોને સ્નાયુઓમાં દુખાવો થાય છે, પણ જેઓ તેને સહન નથી કરી શકતા તેમના માટે હવે આપણી પાસે ઘણા સારા વિકલ્પો છે. જેમ કે? એક છે ઇઝેટેમિબ, જે આંતરડામાંથી કોલેસ્ટ્રોલના શોષણને અટકાવે છે. પછી આવે છે બેમ્પેડોઇક એસિડ.
આ એક ખૂબ જ સ્માર્ટ દવા છે. સ્માર્ટ દવા એ કેવી રીતે? તે ફક્ત યકૃતમાં જ સક્રિય થાય છે, સ્નાયુઓમાં નહીં. તેથી જેમને સ્ટેટિનથી સ્નાયુમાં દુખાવો થાય છે તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. અને હવે તો ઇન્જેક્શન દ્વારા અપાતી દવાઓ પણ છે જે ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. હા, આ ખરેખર ક્રાંતિકારી દવાઓ છે. તેમને PCSK9 ઇન્હિબિટર્સ કહેવાય છે. તે કેવી રીતે કામ કરે છે? સરળ રીતે કહું તો આપણા યકૃતના કોષો પર નાના રિસેપ્ટર્સ હોય છે જે લોહીમાંથી LDLને પકડીને અંદર ખેંચી લે છે. PCSK નામનું એક પ્રોટીન આ રિસેપ્ટર્સને નષ્ટ કરવાનું કામ કરે છે. આ દવાઓ આ PCSK9 પ્રોટીનને જ બ્લોક કરી દે છે. એટલે વધુ રિસેપ્ટર્સ બચી જાય છે અને વધુ LDL સાફ થાય છે. બરાબર. આ દવાઓ LDLને 50-60% સુધી ઘટાડી શકે છે. અને આમાં સૌથી નવી ટેકનોલોજી ઇન્ક્લિઝિરન છે. મેં વાંચ્યું છે કે તે RNA ટેકનોલોજી પર કામ કરે છે. આ તો કોવિડ વેક્સિન જેવું લાગે છે. હા, તેની ટેકનોલોજી અદ્ભુત છે. કલ્પના કરો કે આપણું યકૃત એક ફેક્ટરી છે. ઇન્ક્લિઝિરન એ ફેક્ટરીના મેનેજરને મોકલેલો એક અત્યંત ચોક્કસ ઈમેલ છે. ઈમેલ? હા, એક સૂચના જે કહે છે કે PCSK9 નામની પ્રોડક્ટ બનાવવાનું બંધ કરો. આ સૂચના એટલી ચોક્કસ છે કે તે બીજા કોઈ કામમાં દખલ નથી કરતી. અને સૌથી મોટી વાત, શું? આનો અર્થ એ છે કે દરરોજ ગોળી લેવાની ઝંઝટમાંથી મુક્તિ. વર્ષમાં માત્ર 2 ઇન્જેક્શન. ફક્ત 2? હા, આખા વર્ષમાં. હા, જે લોકો દવા લેવાનું ભૂલી જતા હોય તેમના માટે આ એક વરદાન છે. તે LDLમાં લગભગ 50% જેટલો કાયમી ઘટાડો આપે છે. અકલ્પનીય. તો આજે આપણે આ મુખ હત્યારા એટલે કે ડિસલિપિડેમિયાની ઊંડાણપૂર્વક તપાસ કરી. આપણે જોયું કે કેવી રીતે શરીરની પોતાની રક્ષણાત્મક પ્રણાલી જ ધમનીઓમાં પ્લેક બનાવે છે. આપણે આનુવંશિકતા અને જીવનશૈલી બંનેની ભૂમિકાને સમજી અને અંતે આપણે જીવનશૈલીના પાયાથી માંડીને RNA ટેકનોલોજી જેવી ભવિષ્યની દવાઓના શસ્ત્રાગાર પર નજર નાખી. બરાબર. આજનો મુખ્ય સંદેશ એ છે કે ડિસલિપિડેમિયાનું સંચાલન શક્ય છે અને તે ખૂબ જ વ્યક્તિગત છે. દરેક વ્યક્તિનું જોખમ અલગ હોય છે અને તેની સારવાર પણ તેના આધારે નક્કી થવી જોઈએ. સાચી વાત છે. આખી ચર્ચા મગજમાં એક અંતિમ વિચારને જન્મ આપે છે. અત્યાર સુધી આપણું બધું ધ્યાન કોલેસ્ટ્રોલના આંકડા, ખાસ કરીને LDLને નીચે લાવવા પર રહ્યું છે. પણ હવે સંશોધન લિપોપ્રોટીન A જેવા અન્ય જોખમી પરિબળો અને એથેરોસ્ક્લેરોસિસની પ્રક્રિયામાં સોજા એટલે કે ઇન્ફ્લેમેશનની ભૂમિકા પર વધુ પ્રકાશ પાડી રહ્યું છે. બિલકુલ સાચું. તો ભવિષ્યમાં શું હૃદયરોગની રોકથામ ફક્ત લિપિડ ઘટાડવા પૂરતી સીમિત રહેશે કે પછી તે એક વ્યાપક અભિગમ હશે જેમાં સોજો, આનુવંશિકતા અને કદાચ આપણા આંતરડામાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓના જટિલ નેટવર્કનું સંચાલન પણ સામેલ હશે? આ એક એવો પ્રશ્ન છે જે આવનારા દાયકાઓમાં તબીબી વિજ્ઞાનની દિશા નક્કી કરશે.